Hi friends, how are you? મજામાં? આજે આપણે કેમિકલ બોન્ડિંગ ફાઉન્ડેશન લેક્ચર 3 ત્રીજો લેક્ચર છે આપણે લઈએ છીએ. ફર્સ્ટ અને સેકન્ડ લેક્ચર છે એની અંદર આપણે જુદા જુદા પ્રકારના બંધ છે એનો અભ્યાસ કર્યો. પહેલું કયો બંધ કર્યો તો આપણે આયોનિક બંધ, બીજો કયો બંધ કર્યો તો સહસંયોજક બંધ. એની અંદર ધ્રુવીય અને અધ્રુવીય બે પ્રકાર આપણે કર્યા હતા. અને ત્રીજો આપણે જે બંધનો પ્રકાર એની અંદર કર્યો સહવર્ગ સહસંયોજક બંધ. જ્યારે બંધ બને ત્યારે બંને પરમાણુ છે, બંને ઇલેક્ટ્રોન છે એક પરમાણુના હોય, બીજાનો એક પણ ઇલેક્ટ્રોન ન હોય એવા બંધને આપણે શું કહીએ છીએ? સહવર્ગ સહસંયોજક બંધ. અને એને આપણે એરોથી દર્શાવીએ છીએ. ઓકે, હવે ચોથો જે પ્રકાર છે, છેલ્લો પ્રકાર છે બંધનો આપણે, તો એ ધાત્વિક બંધ છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ધાત્વિક બંધ, ધાતુ સ્ફટિકમાં દરેક પરમાણુ તેના બધા જ સંયોજકતા ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે. આ ઇલેક્ટ્રોન મળવાથી તેઓ એક ઇલેક્ટ્રોન સેતુ બનાવે છે. પરિણામી ધન વીજભારિત સેતુ આયન માનવામાં આવે છે. તેઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોન પુલ દ્વારા જોડાયેલા હોવા જોઈએ. જો આ રીતે થશે ધાતુ, તો આપણે આવર્ત કોષ્ટકની અંદર આવી ગયું છે તમારે કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવીએ એટલે આમ આવીએ અને આપણે શું કહીએ છીએ? સમૂહ. ઉપરથી નીચે આવીએ અને શું કહેવાશે? સમૂહ. તો સમૂહ. ઉપરથી નીચે આવીએ અને શું કહેવાય? સમૂહ. અને આ રીતે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ અને શું કહેવામાં આવે છે? આવર્ત. એટલી ખબર છે? આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવીએ અને શું કહેશું? સમૂહ. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ અને આપણે શું કહીએ છીએ? આવર્ત. તો સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ એના ધાતુનો ગુણધર્મ છે એ વધશે. ધાત્વિક ગુણધર્મ કહેવાય. એટલે સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ ધાત્વિક ગુણધર્મ છે એ શું થશે? વધશે. અને આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ ધાત્વિક કે ધાતુનો ગુણધર્મ છે એ શું થશે? ઘટશે. અને પછી હું ચેપ્ટર આવર્ત કોષ્ટક લઈશ એની અંદર ડિટેલમાં આપણે સમજશું બધાના ગુણધર્મો. અત્યારે આટલી તો આપણને બેઝિક ખબર હોવી જ જોઈએ. આ રીતે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવીએ અને આપણે શું કહીએ છીએ? સમૂહ. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ અને આપણે શું કહીએ છીએ? આવર્ત. તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવીએ એટલે ધાતુ ગુણધર્મ છે એ શું થશે? વધશે. અને ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે ધાતુ ગુણધર્મ છે એની અંદર છે એ શું થશે? ઘટશે. ક્લિયર? તો અહીંયા જે ધાતુ છે એની સંયોજકતા કક્ષા, ધાતુ એની સંયોજકતા કક્ષા, સંયોજકતા કક્ષા એટલે કઈ કહેવાશે? બાહ્ય કક્ષા. સૌથી બહારની કક્ષા હોય એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કક્ષા. તો ધાતુની બાહ્ય કક્ષા અથવા સંયોજકતા કક્ષા છે એની અંદર અપૂરતા ઇલેક્ટ્રોન છે. જો પૂરેપૂરા ઇલેક્ટ્રોન હોય, અષ્ટકનો નિયમ લાગુ પડે તો સ્થાયી હોય. આપણે કીધું તો 18મો સમૂહમાં તો નિષ્ક્રિય વાયુઓ જ છે, એની અંદર કોઈ ધાતુ નથી. બીજું, એની પાસે એવા ઇલેક્ટ્રોન પૂરતા નથી કે સહસંયોજક બંધ કે બનાવીને સ્થાયી જલ્દી થઈ જાય. એટલા માટે આ જે ધાતુ છે એની સંયોજકતા કક્ષા, ખાસ કે બાહ્ય કક્ષા, બાહ્ય કક્ષાને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કક્ષા. એમાંથી ઇલેક્ટ્રોન છે એ દૂર કરશે. ઇલેક્ટ્રોન આપે એટલે કેવો વીજભાર બનશે? ધન વીજભાર. ધારો કે હું આ રીતે આખી ધાતુની એક પ્લેટ લઉં છું, લોખંડની એક પ્લેટ લઈએ તો પણ ચાલે, આયનની બનેલું હોય Feનું, લોખંડની એક પ્લેટ. તો ધાતુની એક પ્લેટ લઈએ છીએ, એની અંદર આપણે જે છે Fe છે આવેલું હશે. લોખંડ લીધું એટલે દરેક પરમાણુ છે એ કોના આવેલા હશે? Fe. આવી રીતે Fe. હવે આ Fe છે એની સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષા એટલે શું થશે? બાહ્ય કક્ષા. બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી દૂર થાય. એની આયનીકરણ એન્થેલ્પી ઓછી હોય. આયનીકરણ એન્થેલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે શક્તિની જરૂર પડે એ કેવી હશે? ઓછી. તો આવી જે પ્લેટની અંદર અહીંયા જે Fe ગોઠવાયેલા હોય તો આ Fe છે એની સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષા કોને કહેવાશે? બાહ્ય કક્ષા. બાહ્ય કક્ષા છે એમાંથી ઇલેક્ટ્રોન છે એ દૂર થશે. દૂર થાય એટલે આ ધાતુ છે એ બધી કેવી થશે? ધન વીજભારવાળી થાય. મેં આગળ શીખવાડી દીધું, કોઈ પણ પરમાણુ છે ઇલેક્ટ્રોન આપે એટલે પોતાને કયો વીજભાર આવશે? ધન વીજભાર. ઇલેક્ટ્રોન મેળવે તો કેવો આવશે? ઋણ વીજભાર. તો આ જે ધાતુઓ છે એમાંથી બધી ધાતુઓ છે એની સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય
તો આ દરેક ધાતુ પરમાણુ છે એ કેવા બનશે? ધન વીજભાર. તો એને આપણે આ રીતે દર્શાવીએ છીએ અને કર્નલ કહેવામાં આવે છે. પોઝિટિવ ચાર્જ અથવા તો ધન વીજભારિત કર્નલ કહેવામાં આવે છે. આ જે ધન વીજભાર છે એટલે એ શું દર્શાવે છે કે ધાતુ છે એની સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન છે એ દૂર થયો છે. ક્લિયર? તો ધાતુ છે એની આયનીકરણ એન્થેલ્પી ઓછી છે, ઇલેક્ટ્રોન અપૂરતા છે, તેથી તેની બાહ્ય કક્ષામાંથી આ રીતે Fe હોય તો એની બાહ્ય કક્ષા જે છેલ્લી કક્ષા આવે સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય અને ધાતુ છે એ બધી ધન વીજભારિત બને એટલે આને ધન વીજભારિત છે કર્નલ કહેવામાં આવે છે. પોઝિટિવલી ચાર્જ કર્નલ અથવા તો ધન વીજભારિત કર્નલ કહેવામાં આવે છે. ઓકે, તો આવા બધા પોઝિટિવલી ચાર્જ કર્નલ છે એ ઉત્પન્ન થશે. પોઝિટિવ ચાર્જવાળા ધન વીજભારિત કર્નલ કહેવામાં આવે છે. અને સ્થિર વિદ્યુતીયના નિયમ પ્રમાણે તો બધા ધન વીજભારિત હોય તો એની વચ્ચે તો શું થવું જોઈએ? અપાકર્ષણ થવું જોઈએ. દિવાળીમાં આપણે દાડમ કરીએ અને કેમ અંદરથી બધા બહાર નીકળે, એમ બધા ધન વીજભારિત છે એમાંથી ભાગવા જોઈએ ધાતુની પ્લેટમાંથી, પરંતુ એવું થતું નથી. જે ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાંથી મુક્ત થશે એ બધા ઇલેક્ટ્રોન છે અહીંયા ગોઠવાશે. આ જે છે એ બધા ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન છે આખાની સ્ફટિકની અંદર જ રહે, ધાતુની પ્લેટો એની અંદર જ રહે, એની બહાર નહીં જાય. તો આવા જે ઇલેક્ટ્રોન છે એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોન છે એ સતત અહીંયા આજુબાજુમાં ફરતા હોય અને અહીંયાથી એની અંદર છે ઋણ વીજભારવાળું આખું વાદળ ઉત્પન્ન કરશે. એને ઇલેક્ટ્રોન સી મોડલ પણ કહેવામાં આવે છે. કોનો સમુદ્ર બની ગયો? ઇલેક્ટ્રોનનો. આખા ઇલેક્ટ્રોન, કયા ઇલેક્ટ્રોન કે ધાતુની સંયોજકતા કક્ષામાંથી દૂર થયા છે એવા બધા ઇલેક્ટ્રોન છે ત્યાં આખું જે ધાતુની પ્લેટ હોય સ્ફટિક લેટાઇસ કહીએ છીએ એની અંદર છે ફરતા હશે અને એની અંદર ધન વીજભારિત કર્નલ છે સ્વિમિંગ કરતા હશે એવું તમારે વિચારવાનું. એને ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન આખાનો શું બની ગયો છે? સમુદ્ર. આજે ધાતુની સંયોજકતા કક્ષામાંથી જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે ઇલેક્ટ્રોન છે અહીંયા મુક્ત થઈને આની અંદર આ રીતે ફરતા હશે અને એની અંદર ધન વીજભારિત કર્નલ આવેલા હશે. આ ધન વીજભારિત કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન બંને વચ્ચે આકર્ષણ થાય એટલા માટે આ ધાતુના ધન વીજભારિત કર્નલ છે અહીંયા ગોઠવાયેલા રહેશે અને આ ધન વીજભારિત કર્નલ અને વિસ્થાનીકૃત વચ્ચે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે એને ધાત્વિક બંધ કહેવામાં આવે છે. ક્લિયર? તો દરેક ધાતુની અંદર કયો બંધ બનેલો હશે? ધાત્વિક બંધ. ધાત્વિક બંધ કોની વચ્ચે બને? ધન વીજભારિત કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. ધન વીજભારિત કર્નલ કઈ રીતે બનશે કે ધાતુની સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન છે મુક્ત થાય એટલે આ ધાતુ બધી ધન વીજભારિત થશે અને મુક્ત થતા ઇલેક્ટ્રોન આની અંદર જે ફરતા હોય એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે અને પોતાનું સ્થાન છોડી દીધું છે કક્ષામાંથી બહાર આવી ગયા છે એટલે એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અને એ આખો આજે આપણો પ્લેટ હોય એની અંદર જ રહેશે, બહાર નથી નીકળતા. એટલે આવો જે બંધ બને ધન વીજભારિત કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે જે બંધ બને એને આપણે શું કહીએ છીએ? ધાત્વિક બંધ. ક્લિયર? કોપર, ઝિંક, ટીન, લેડ આ બધાની અંદર છે કયો બંધ બનશે? ધાત્વિક બંધ. ક્લિયર? હજી શોર્ટમાં એકવાર રિપીટ કરી દઉં છું. મેં સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકમાં છે ઉપરથી નીચે આવી એમ સમૂહ કહેવાય. સમૂહમાં ધાતુનો ગુણધર્મ છે એ શું થશે? વધશે. ડાબી બાજુથી જમણી બાજુ કહીએ એટલે આવર્તમાં જઈએ એમ ધાતુનો ગુણધર્મ ઘટશે. ધાતુ છે એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન અપૂરતા હોય તેથી સહસંયોજક બંધ બનાવીને સ્થાયી થતું નથી. નહીં તો બાજુવાળા Fe સાથે સહસંયોજક બંધ બનાવીને સ્થાયી થઈ જાય, એવું થતું નથી. બીજું એની આયનીકરણ એન્થલ્પી ઓછી છે તો સહેલાઈથી સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન છે એની અંદર મુક્ત થઈ જશે. ઇલેક્ટ્રોન ધાતુ આપે એટલે એના ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર ધાતુ ઉપર. એટલે એને એ લોકો કઈ રીતે દર્શાવ્યું છે? એને શું કીધું છે? ધન વીજભારિત કર્નલ. આ જે ધાતુની સંયોજકતા કક્ષા બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન જે મુક્ત થયા એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એ સ્ફટિક લેટાઇસની અંદર ફરતા હશે અને આ ધન વીજભારિત કર્નલ અને ઋણ વીજભારિત વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ થાય એને શું કહેવામાં આવે છે? ધાત્વિક બંધ. ક્લિયર? એને ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો પણ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન સમુદ્ર, સમુદ્ર કોનો કલ્પીય છે? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનનો. અને એની અંદર છે કોણ છે? સ્વિમિંગ કરતા હશે ધન વીજભારિત કર્નલ.
ક્લિયર? તો આવા બંધને આપણે શું કીધું છે? ધાત્વિક બંધ. ધાતુઓ છે એની અંદર ધાત્વિક બંધ છે બનશે. કે અહીંયા આપણે ડાયાગ્રામમાં દર્શાવેલું છે. આ બધા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે, મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પુલ, અને આ શું થશે? ધન વીજભારિત કરનાર. બંને વચ્ચે જે આકર્ષણ હોય એને શું કહેવામાં આવે છે? ધાત્વિક બંધ. ક્લિયર? હવે ખાસ જો, હવે આપણે ખૂબ અગત્યનો ટોપિક છે એ સમજવા જઈ રહ્યા છીએ. સિગ્મા બંધ અને પાઈ બંધ. સહસંયોજક બંધ બને ત્યારે સિગ્મા બંધ અને પાઈ બંધ છે એ બને છે. તો એની અંદર કક્ષકો છે એનું સમિશ્રણ થશે. એસ કક્ષક, પી કક્ષક અને ડી કક્ષક. ત્રણના આકાર છે એ નક્કી છે, બાકીનો જે આકાર છે એ નક્કી થયો નથી. તો પહેલાં આપણે જે છે કક્ષકો છે એના આકાર છે એ જોઈ લઈએ. એસ, પી અને ડી કક્ષકના. એસ કક્ષક એક જ છે, કેવું આવશે? વર્તુળાકાર. પી કક્ષક છે એની અંદર પીએક્સ, પીવાય અને પીઝેડ એનો આકાર મેં ત્યારે કીધું તો કયો આકાર હતો? ડંબેલ આકાર. અને ડી કક્ષક છે એની અંદર 5 પેટા કક્ષકો થશે. dxy, dyz, dzx, dz² and dx² માઇનસ y². અને એનો આકાર છે એ ડબલ ડંબેલ આકાર છે એ થશે. તો આપણે જે છે કક્ષકોના આકાર છે એ જોઈ લઈએ. પી કક્ષક છે, ડી ડબલ ડમ્બેલ, એફ ઓર્બિટા, પી ના 3 ભાગ પડશે. હિલિયમ 1s2 સંકરણ થશે તો એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. એસ કક્ષક છે એનો આકાર જે છે કયો થશે? સ્પેરિકલ છે, વર્તુળાકાર થશે. બેરેલિયમમાં સેમ 1s2 2s2. કાર્બન છે એની અંદર 1s2 2s2 અને 2p2. એક્સમાં 1 ઇલેક્ટ્રોન અને વાયમાં 1 ઇલેક્ટ્રોન. ઓક્સિજનમાં પીમાં 4. હુન્ડના નિયમ પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો હવે કક્ષકો આપણે જોઈ લીધી. ફરીવાર હું તમને છે રિપીટ કરાવી દઉં છું. અત્યારે આપણે મુખ્ય 2 કક્ષકોનો જ અભ્યાસમાં લેશું, એસ અને બીજું કયું આવશે? પી કક્ષક. તો પહેલું એસ કક્ષક લઈએ. તો એસ કક્ષક જે છે એનો આકાર છે કેવો થશે? વર્તુળાકાર થશે. આ રીતે ત્રિપરિમાણમાં અહીં અક્ષ તમારે આપવા હોય તો એક્સ, વાય અને ઝેડ ત્રિપરિમાણમાં આ રીતે થશે. અને અહીંયા વચ્ચે ત્રિપરિમાણીય છે, આ રીતે સર્કલ આવે, ફૂટબોલના બોલ જેવું આવે, એ કઈ કક્ષક થશે? એસ કક્ષક. ઓકે, એક્સ અક્ષ, વાય અને ઝેડ. હવે પી કક્ષક છે એની અંદર 3 વિભાગ કક્ષકો આપણે કીધી છે, પેટા કક્ષકો પીએક્સ, પીવાય અને પીઝેડ. તો આ રીતે આવશે. એક્સ, વાય, ઝેડ.
px તો x કક્ષક ઉપર આ રીતે ડંબેલ આકારમાં ઇલેક્ટ્રોન છે ફરતો હશે, મળી આવવાની સંભાવના આ રીતે હશે. py તો અહીંયા છે x y અને z. અહીંયા y કક્ષક ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હશે અને અહીંયા x y z તો અહીંયા z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હશે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે આ રીતે ફરતો હશે. p કક્ષક છે તો s કક્ષક છે તો ઇલેક્ટ્રોન છે અહીંયા આ રીતે મળી આવવાની સંભાવના હશે ફરતો હોય. px હોય તો આ રીતે, py હોય તો y અક્ષ ઉપર અને pz હોય તો ક્યાં આવશે? pz અક્ષ ઉપર. આ રીતે ઇલેક્ટ્રોન છે ફરતા હશે અને ત્રણેય તો ખરેખર ભેગી હોય. સમજાવવા માટે મેં ત્રણેય છે આકૃતિ જુદી ડ્રો કરી, કારણ કે ત્રણેય સમશક્તિ જ કક્ષકો છે, px py અને pz. ત્રણેયમાં ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવાય. પહેલો px માં, બીજો py માં અને ત્રીજો pz માં. ચોથો પાછો ક્યાં આવશે? px, પાંચમો py અને છઠ્ઠો pz. એટલે ખરેખર ત્રણેય કક્ષકો આ રીતે ભેગી હોય x y z. આપણે જુદા જુદા કલર લઈ લઈએ. આ કઈ હશે? x. આ કઈ આવશે? y. અને હજી અહીંયા કઈ હશે? z. તો આ રીતે x y અને z ત્રણેય કક્ષકો આ રીતે આખી ફરતી હશે અને ત્રણેય છે આખું આ રીતે ગોળ ફરતા હોય. જો મારી પાસે મોડલ છે આ રીતે x y અને z, અહીંયા ડંબેલ આકાર, અહીંયા અને આ પોતે આખું આમ ફરતું હોય એટલે અત્યારે સ્ટેચ્યુ કહીએ તો x y z એમ કહેવાય. આખું ફરતું હોય એટલે આપણે આ રીતે હશે. એટલે એક x એક y અને ત્રીજું કયું થશે? z અક્ષ. અને એ ત્રણેય કક્ષકો એક સાથે જ હોય, સમશક્તિ જ હોય. પણ ઇલેક્ટ્રોન પહેલો ક્યાં ગોઠવાશે? x માં, પછી y માં અને પછી z માં. ક્લિયર? અને ઇલેક્ટ્રોન આની અંદર x અક્ષ ઉપર હોય તો કઈ રીતે ફરશે? ડંબેલ આકાર. અને આખું આ રીતે ફરતું હોય. આપણે આગળ છે વિડીયોમાં જોઈ લીધું. તો આ રીતે છે એ px py અને pz કક્ષક છે એ આવશે. હવે આની અંદર છે સમિશ્રણ થાય કક્ષકોનું. તો s કક્ષક છે એ ગોળાકાર છે તો અહીંયા સીધી ગમે ત્યાં છે એ જોડાશે. તો હવે આપણે આ રીતે સમિશ્રણ કરવાનું છે કે કક્ષકો છે એ ભેગી થઈને કઈ રીતે બંધ બનાવે છે. અત્યારે જે સમજીએ છીએ કક્ષકો સમિશ્રિત થઈને જે બંધ બનાવશે એ કયો બંધ બનાવશે? સહસંયોજક બંધ છે એ બનાવશે, કોવેલેન્ટ બંધ બનાવશે. સહસંયોજક બંધ કોને કહેવાય? સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ. ક્લિયર? તો હવે ગમે ત્યારે હું કહું એસ કક્ષક તો તમને મગજમાં આવવું જોઈએ કેવો હશે? વર્તુળાકાર હશે. પી કક્ષક છે એનો આકાર કેવો હશે? ડંબેલ આકાર હશે. એમાં એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ અને ઝેડ અક્ષ ત્રણેય ઉપર ડંબેલ આકાર છે આ રીતે હોય. ક્લિયર? તો હવે કક્ષકીય ઓવરલેપિંગની સંભાવના. આ એક છે વેલેન્સ બોન્ડ થિયરી કહેવામાં આવે છે. જ્યારે એક પરમાણુની કક્ષક અન્ય પરમાણુની કક્ષક વચ્ચે ઓવરલેપ સ્થાન લે ત્યારે સહસંયોજક બંધ બને છે. ત્યારે બંને વચ્ચે કયો બંધ બને છે? સહસંયોજક બંધ બને છે. કક્ષકીય ઓવરલેપિંગ માટેની શરતો કે ક્યારે બંધ બનશે તો એની આપણે શરતો ત્રણ આપી છે એ જોઈ લઈએ. પહેલું આપ્યું છે ફક્ત સંયોજકતા કોષમાંથી આવતી કક્ષકો જ ઓવરલેપિંગમાં ભાગ લે. 1s અને 2s કક્ષક બે હોય તો બેમાંથી એક જ કક્ષક ભાગ લે. 1s અને 2s તો બાહ્ય કક્ષક 2s હોય તો 2s છે એની અંદર જ ઇલેક્ટ્રોન છે હોય એ સહસંયોજક બંધની અંદર ભાગ લે, 1s નો નહીં લે. એવી રીતે હજી 1s 2s અને 2p હોય તો સહસંયોજક બંધની અંદર કોનો ઇલેક્ટ્રોન ભાગ લેશે? 2p. બાહ્ય કક્ષા, સંયોજકતા કક્ષા, છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન હંમેશા સહસંયોજક બંધની અંદર ભાગ લેશે. ક્લિયર? ઓવરલેપિંગ છે કરશે. બીજો મુદ્દો, ઓવરલેપિંગ થતી દરેક કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોવો જોઈએ. એની અંદર કેટલો ઇલેક્ટ્રોન હોવો જોઈએ? એક. આ તો 2 જ હશે. અહીંયા એક હોય તો એ પૂર્ણ થવા માટે સહસંયોજક બંધ બનાવશે. અહીંયા જો 2 ઇલેક્ટ્રોન હોય તો સહસંયોજક બંધ બનાવશે નહીં. તો હંમેશા એની અંદર છે કેવો ઇલેક્ટ્રોન હોવો જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ, વાંઢો હોવો જોઈએ. તો જ એ શું કરશે? ઓવરલેપિંગ છે એ કરશે.
અને ત્રીજું, ઓવરલેપિંગ થતી કક્ષકમાં ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન ધરાવતા હોય, કારણ કે બે ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારવાળા એકબીજાની નજીક આવે તો એની વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે બેની સ્પિન એટલે શું કીધું હતું? ભ્રમણ. બેનું ભ્રમણ છે કેવું હોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં. અને સ્પિનને આપણે એરોથી દર્શાવીએ છીએ. તો એક આ દિશામાં હોય તો બીજું કેવું હશે? વિરુદ્ધ દિશામાં. ક્લિયર? તો આ ત્રણ શરતો લાગુ પડે તો જ સહસંયોજક બંધ બનવા માટે ઓવરલેપિંગ થશે. ઓવરલેપિંગ એટલે બે કક્ષકોનું સમિશ્રણ થશે. ક્લિયર? ત્રણ શરતો કઈ કીધી? ફક્ત શેમાં થશે? સંયોજકતા કક્ષક. બીજું, એની પાસે કેવો ઇલેક્ટ્રોન હોવો જોઈએ? અયુગ્મિત. અને ત્રીજું, બંને ઇલેક્ટ્રોનની સ્પિન છે કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. આ ત્રણ શરતો લાગુ પડે તો જ એની અંદર સહસંયોજક બંધ છે બનશે. ક્લિયર? ત્રણ શરતો. પહેલું ક્યાં થશે? સંયોજકતા કોષમાં આવતી કક્ષકો છે એ ઓવરલેપિંગમાં સ્થાન લેશે. અહીંયા સંયોજકતા કક્ષકમાં શું હોવું જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવી જોઈએ. અને જે બે પરમાણુઓનું સમિશ્રણ થાય, ઓવરલેપિંગ થાય, એના ઇલેક્ટ્રોનની સ્પિન છે, ભ્રમણ છે કેવું હોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો જ એની અંદર બંધ છે બનશે. ક્લિયર? હવે ઓવરલેપિંગ છે આપણે હાઇડ્રોજન પરમાણુની અંદર થી ભણીએ છીએ. હવે ઓવરલેપિંગના જુદા જુદા પ્રકાર છે. પહેલો પ્રકાર છે SS ઓવરલેપિંગ. એટલે S કક્ષક અને S કક્ષક વચ્ચે ઓવરલેપિંગ થાય છે. તો એની અંદર આપણે હાઇડ્રોજન પરમાણુની અંદર છે અભ્યાસ કરીએ છીએ, H2 અણુની અંદર. આકાર યાદ રહી ગયા? S કક્ષક છે કેવો આવશે? વર્તુળાકાર. અને P કક્ષક છે એનો આકાર છે કેવો થશે? ડંબેલાકાર. તો પહેલું આપણે જોઈએ છે SS કક્ષક વચ્ચેનું ઓવરલેપિંગ. S અને બીજી કઈ આવશે? S. H2 અણુ કઈ રીતે બનશે? બે હાઇડ્રોજન પરમાણુના સમિશ્રણથી બનશે. બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થાય એટલે શું બનશે? H2 અણુ. બંને હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 આવશે. તો બંનેની ઇલેક્ટ્રોન રચના 1s1 અને આની ઇલેક્ટ્રોન રચના કઈ આવશે? 1s1. તો આ એક હાઇડ્રોજન પરમાણુ છે એની S કક્ષક છે 1s કક્ષક અને એનો આકાર છે કેવો છે? વર્તુળાકાર છે. એની અંદર એક ઇલેક્ટ્રોન હશે. આ એક હાઇડ્રોજન પરમાણુ 1s1. બીજા હાઇડ્રોજન પરમાણુ અહીંયા હશે. એની પાસે એક ઇલેક્ટ્રોન હશે પરંતુ એની સ્પિન કેવી લેવાની? વિરુદ્ધ. ખાસ યાદ રાખજો. તો જ એ બેનું શું થશે? સમિશ્રણ. અને 1s1 હાઇડ્રોજન. અહીંયા એક એક ઇલેક્ટ્રોન છે. જો સંયોજકતા કક્ષા હોય એની અંદર શું થશે? સમિશ્રણ. તો આ 1s કક્ષા છે એ સંયોજકતા થઈ ગઈ. એક જ કક્ષક છે એટલે ખાલી હોય કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એક એક. તો બે વચ્ચેનું સ્પિન કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. તો બંનેનો આકાર છે કેવો છે? વર્તુળાકાર છે. તો આ રીતે બે ગોળા હોય એકબીજાની નજીક આવીને શું થશે? સમિશ્રણ છે થશે. તો અહીંયા આ હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન પરમાણુ બે વચ્ચે અહીંયા સમિશ્રણ થશે. બેના ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે અને બેનું સ્પિન એટલે ભ્રમણ છે કેવું આવશે? વિરુદ્ધ આવશે. તો આ એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ થયો કહેવાય. હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કયો બંધ થયો કહેવાશે? સહસંયોજક બંધ. બંનેના સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ થયો. અને પહેલો જે સહસંયોજક બંધ આપણે બને આ રીતે સમિશ્રણથી એકબીજા ઉપર ઓવરલેપિંગ થઈને જે બંધ બનશે એવા બંધને આપણે સિગ્મા બંધ કહીએ છીએ. આ રીતે સંજ્ઞા વડે દર્શાવાય છે. એને આપણે શું કહેશું? સિગ્મા બંધ. તો હાઇડ્રોજન H2 અણુ છે એની અંદર કયું ઓવરલેપિંગ થશે? SS કક્ષકનું ઓવરલેપિંગ થશે. અને કયો બંધ બનશે? સિગ્મા બંધ. ક્લિયર? સાવ સિમ્પલ જ છે. S કક્ષકનો આકાર કેવો હશે? વર્તુળાકાર. અને વર્તુળાકાર બે કક્ષકો એકબીજાની નજીક આવી સમિશ્રણ થઈને હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનશે. કયો બંધ બનશે? સિગ્મા બંધ. સમિશ્રણથી જે બંધ બને એને આપણે શું કહીએ છીએ? સિગ્મા બંધ. ઓવરલેપિંગથી જે બંધ બનશે એ કયો હશે? સિગ્મા બંધ. સહસંયોજક બંધ. તો અહીંયા H2 માં આ રીતે બંને હાઇડ્રોજનની આ રીતે વર્તુળાકાર કક્ષકો હોય ને અહીંયા સમિશ્રણ થઈ અને બે વચ્ચે કયો બંધ બનશે? સિગ્મા બંધ. સહસંયોજક બંધ છે બનશે. હવે આપણે સમજવાનું છે SP. તો એક S કક્ષક અને બીજા પરમાણુની કઈ આવશે? P કક્ષક. એ બંને વચ્ચે સમિશ્રણ છે થશે.
તો હવે આપણે જોઈએ છે એક એસ કક્ષક અને બીજી કઈ આવશે પી કક્ષક. એસપી કક્ષકોનું ઓવરલેપિંગ. ખાસ ધ્યાન રાખજો, બહુ મજા આવે એવું છે. હવે એની અંદર આપણે ઉદાહરણ લઈએ છીએ HF. તો બે પરમાણુ છે એ જોડાય છે, એક હાઇડ્રોજન અને બીજું ફ્લોરિન. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 એટલે ઇલેક્ટ્રોન રચના 1s1. તો આ રીતે અહીંયા એસ કક્ષક કેવો આકાર થશે? વર્તુળાકાર. અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. ક્લિયર? હવે ફ્લોરિન લઈએ. ફ્લોરિન કયો નંબર આવશે? 9. 1s2, 2s2 અને 2p5. અહીં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5. ખાસ ધ્યાનથી જોજો, 5 ઇલેક્ટ્રોન છે અહીંયા. આની 3 પેટા કક્ષક થશે. મેં આગળ ખાસ એટલે શીખવાડી દીધું હતું. px 2p, 2 લખો તો વાંધો નહીં, 2px 2py અને 2pz. અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણી હુન્ડના નિયમ પ્રમાણે થશે. વધારેમાં વધારે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરશે. તો પહેલો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો અહીંયા, ત્રીજો, ચોથો અને પાંચમો. એક ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મિત. જો આપણી શરત શું હતી? કઈ કક્ષક ભાગ લેશે? સંયોજકતા. તો આ સંયોજકતા કક્ષક, આ કઈ થઈ ગઈ? સંયોજકતા. બે પાસે શું હોવું જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. હજી અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સ્પિન છે એ કેવી હોવી જોઈએ? વિરુદ્ધ દિશામાં. તો આપણે કરી નાખીએ અહીંયા. આની સ્પિન છે કેવી આવશે? વિરુદ્ધ દિશામાં. આ બેની સ્પિન છે કેવી ગોઠવાશે? વિરુદ્ધ દિશામાં. હવે પી કક્ષક છે એમાં કઈ કક્ષક છે? PZ. અને PZ માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ત્રણેયમાં હશે ઇલેક્ટ્રોન. જો આ રીતે, અને મેં x કીધું હતું, y કીધું હતું અને z કીધું હતું. આ x, આ y અને આ z. હવે x માં તો 2 ઇલેક્ટ્રોન છે, y માં 2 છે અને z માં કેટલો છે? 1 ઇલેક્ટ્રોન. તો આ z કક્ષક છે અહીંયા શું થશે? આની સાથે સમિશ્રણ કરશે. એટલે આ રીતે થશે. આ હાઇડ્રોજન એની કઈ કક્ષક છે? 1s. કયો આકાર છે? વર્તુળાકાર. અને આ જે છે એની z કક્ષક છે અહીંયા જોડાશે. તો અહીંયા જોડાવા આવશે કઈ કક્ષક આવશે? z કક્ષક છે. આ રીતે બંધ બનાવશે. આ કઈ હશે? z. પછી અહીંયા x અને y. બરાબર. આ બે તો ભરેલી જ છે. આની પાસે 1 ઇલેક્ટ્રોન છે. તો આ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને આ 1 ઇલેક્ટ્રોન છે કઈ આવશે? 2pz કક્ષકનો. અહીં આખું લખીએ તો શું લખાશે? 2pz કક્ષક. તો અહીંયા સમિશ્રણ થઈ અને અહીંયા બંધ બનશે. તો કઈ બે કક્ષકોનું સમિશ્રણ થયું? એક s કક્ષક અને એક p કક્ષક. બંનેના 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બન્યો H અને F વચ્ચે. કયો બંધ બનશે? સહસંયોજક બંધ. અને કયો બંધ બનશે? સિગ્મા બંધ. એ કયો બંધ બનશે? સિગ્મા બંધ. ક્યારેય S કક્ષક છે પાઈ બંધ નહીં બનાવે. S કક્ષક છે વર્તુળાકાર હોય એટલે હંમેશા કયો બંધ બનાવશે? સિગ્મા બંધ. ક્લિયર? તો અહીંયા જે છે HF વચ્ચે S અને P કક્ષક છે એ જોડાઈને એક સિગ્મા બંધ છે એ બનાવે છે. S કક્ષક છે એ કેવી થશે? વર્તુળાકાર. એટલે હાઇડ્રોજન કેવું હશે? વર્તુળાકાર. અને P કક્ષકમાં આ યુગ્મિત છે, આ યુગ્મિત છે. આ કેવો ઇલેક્ટ્રોન છે? અયુગ્મિત. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આ યુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનશે. આ રીતે આપણે આકારથી દર્શાવી શકાય. તમને મોડલથી પણ સમજાવું. આ રીતે આ આપણી કઈ કક્ષક થશે? S કક્ષક. આ કઈ છે? P. P માં px, py અને pz. આ px, py અને કઈ આવશે? pz. તો એની અંદર જે છે એક કક્ષક જે છે એ કેવી થશે? સંપૂર્ણ ભરાયેલી. px, py એ કેવી છે? ભરાયેલી. અને pz છે એ કેવી છે? એમાં 1 ઇલેક્ટ્રોન. આનો 1 ઇલેક્ટ્રોન. બંનેનું અહીંયા શું થઈ ગયું? સમિશ્રણ. અને આ કયો બંધ બની ગયો? સિગ્મા બંધ. તો આ S કક્ષક અને આ કઈ આવશે? P. પણ P ની કઈ કક્ષક આવે છે? pz. અને એમાં કેમ ઈજ આવે છે? કારણ કે એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. આનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગીદારીથી અહીંયા કયો બંધ બની ગયો? સહસંયોજક.
આમાં આખું આમ ફરતું હોય એટલે પીઝેડ અહીં નજીક આવીને શું કરશે? બંધ છે એ બનાવશે. ઓકે, કારણ કે આ બધું તો યુગ્મિત છે. આ બેની સ્પિન કેવી હશે? વિરુદ્ધ. તો અહીંયા બંધ છે એ કોની વચ્ચે બની ગયો? એસ અને પી કક્ષક વચ્ચે. એ કયો બંધ બનશે? સિગ્મા બંધ. કયો બંધ બને છે? સિગ્મા બંધ. ક્લિયર? અહીં આપણે લીધેલું છે તે હાઇડ્રોજનની 1s કક્ષક અને ક્લોરીનની 2pz કક્ષકના ઓવરલેપિંગથી બને છે, જે sp ઓવરલેપિંગ છે. s કક્ષક અને આ કઈ આવશે? p. એમાં કઈ આવશે? 2pz. હું ડીપમાં લઈ જાઉં, તમને 11-12 આવડી જાય એટલા માટે. ઓકે, અહીંયા ખાલી એ લોકોએ તો p થી જ સમજાવ્યું છે. ઓકે, હવે આપણે સમજવાનું છે pp ઓવરલેપિંગ. કઈ બે કક્ષકોનું સમિશ્રણ થાય છે? p અને p કક્ષકનું. તો એની અંદર આપણે Cl2, F2 અથવા તો Br2 છે એનું ઉદાહરણ લઈએ. તો અહીંયા બંને કક્ષકો છે એની અંદર ઓવરલેપિંગ છે, આપણે સમજી લઈએ. તો હવે આપણે Cl2 ની અંદર જોઈએ કઈ કક્ષકોનું ઓવરલેપિંગ થાય છે? સમિશ્રણ થાય છે pp કક્ષકો. બંને p કક્ષક છે, બંનેનો આકાર કેવો હશે? ડમ્બેલ આકાર છે. હવે ખાસ ધ્યાન રાખજો, ખૂબ અગત્યનું હું કરાવું છું આ ને આના પછી પાઈબંધે સમજાવીશ. તો અહીંયા Cl2 કોના સમિશ્રણથી બનશે? 2 ક્લોરીન પરમાણુ. બંનેનો પરમાણુ ક્રમાંક કેવો થશે? 17. બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? સમાન. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. આની જ ઇલેક્ટ્રોન રચના થાય 1s2, 2s2, 2p6, 3s2, 3p5. બંનેની બાહ્ય કક્ષા સંયોજકતા કક્ષા કઈ થશે? p કક્ષા. હજી તમને યાદ ન હોય તો ફરીવાર એકવાર ઇલેક્ટ્રોન રચના છે જોઈ લેજો, ફર્સ્ટ લેક્ચરમાં મેં કરાવી હતી. હવે આ p છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 5. અને આ 3p કક્ષક છે એના કેટલા ભાગ પડશે? 3. px, py અને pz. 3p લખીએ તોય ચાલશે ને ડાયરેક્ટ હું લખું છું px, py અને pz. 5 ઇલેક્ટ્રોન હુનના નિયમ પ્રમાણે 1, 2, 3, 4, 5. આની અંદર 5 ઇલેક્ટ્રોન px, py અને pz. 1, 2, 3, 4 અને 5. હવે આ બે કક્ષકો જે છે એની સંયોજકતા કક્ષક છે, બે પરમાણુ Cl છે, બંનેની સંયોજકતા કક્ષક છે કેવી છે? અપૂર્ણ ભરાયેલી. 6 હોય તો સંપૂર્ણ ભરાયેલી કહેવાય, પણ 5-5 ઇલેક્ટ્રોન છે એટલે કેવું કહેવાશે? અપૂર્ણ ભરાયેલી. તો બંનેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5-5. અપૂર્ણ કહેવાશે. અયુગ્મિત કહેવાય. 1-1 ઇલેક્ટ્રોન છે એટલે બે શરત લાગુ પડી ગઈ. સ્પિન છે કેવો હોવું જોઈએ? વિરુદ્ધ. તો આપણે કરી નાખીએ વિરુદ્ધ. એ તો ઇલેક્ટ્રોન ફરતા જ હોય એમાં. તો આનું આપણે સ્પિન છે કેવું કરી નાખીએ? વિરુદ્ધ. આ રીતે. તો બે છે એનું શું થશે? સમિશ્રણ થશે. બંનેની કઈ કક્ષક છે? p કક્ષક. 2pz કક્ષક. તો આ રીતે થાય. z કક્ષક છે હું અહીંયા લઈ લઉં, કારણ કે એ તો ફરતી હોય એટલે ગમે એ દર્શાવાય. તો આની 2pz, 3pz સોરી, આ એક ક્લોરીનની અને આ બીજા ક્લોરીનની 3pz. આ રીતે આ બંને ઇલેક્ટ્રોન છે અહીંયા શું થશે? સમિશ્રણ થશે. આ રીતે બેનો ઇલેક્ટ્રોન અહીં આવશે અને સ્પિન છે કેવી આવશે? વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. આ કઈ છે આપણી? pz. પછી px, py અને px. એવી રીતે અહીંયા pz, px અને py. આ તો ફરતા હોય, ફરતા ફરતા આવે એટલે જ્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યાંથી બેયનું શું થશે? સમિશ્રણ થશે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, સમિશ્રણ ક્યાંથી થાય છે? ધાર ઉપરથી થાય છે. બંને આ રીતે છે એ સમિશ્રણ થાય. સમિશ્રણ થાય એટલે અહીંયા કયો બંધ બની ગયો? સિગ્મા બંધ બન્યો. આ કઈ કક્ષા છે? p કક્ષા. આ કઈ છે? p.
તો અહીંયા પી અને પી કક્ષા વચ્ચે બંધ બને છે. કયો છે? ક્લોરીન અને ક્લોરીન વચ્ચે. અને આ બંધ છે એ કયો બંધ કહેવાશે? સિગ્મા બંધ છે એ કહેવાશે. ક્લિયર? જો મોડેલથી સમજાવી દો. આ રીતે છે, અહીંયા આ રીતે છે. આ રીતે બેની ઝેડ કક્ષક આવશે, પીઝેડ પીઝેડ. આ રીતે ભલે ફરતું હોય, પણ જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન જેની પાસે હોય, જે કક્ષક પાસે, એ એકબીજાની નજીક બંધ બનાવવા આવશે અને એનું ભ્રમણ વિરુદ્ધ હોય એટલે અપાકર્ષણ કેવું થશે? ઓછું. અને અહીંયા નજીક આવીને આ રીતે સમિશ્રણથી બંધ બને તો અહીંયા જે અહીંયા સિગ્મા બંધ છે એ બનશે. બેની પી ટુ પી ઝેડ કક્ષકના સમિશ્રણથી અહીંયા બંધ બને. આ બંધ છે ને કયો બંધ કહીએ છીએ? સિગ્મા બંધ. ક્લિયર? આ રીતે. અને સમિશ્રણ થાય એટલે બંધ છે કેવો થશે? મજબૂત બંધ થશે. અને કયો બંધ બની ગયો? સિગ્મા બંધ. ક્લિયર? એની ડાઉટ? તો અહીંયા 2pz અને 3pz અને 3pz કક્ષક આ રીતે સમિશ્રણ થઈ અને કયો બંધ બને છે? સિગ્મા બંધ. ઓકે? ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે સિગ્મા બંધ બન્યો એ ક્યાં ઉપરથી થશે? એની ધાર ઉપરથી. અહીંયા જે છે બે ઉપર ઓવરલેપિંગ થશે. ક્યાંથી થશે? છેડા ઉપરથી ઓવરલેપિંગ થશે. આ રીતે છેડા ઉપરથી સમિશ્રણ થશે. એ જે બંધ છે એને આપણે કયો બંધ કહીએ છીએ? સિગ્મા બંધ. અને સિગ્મા બંધ છે હંમેશા કેવો હશે? મજબૂત બંધ હશે. હવે હું પાઈ બંધ છે એ સમજાવવા જઈ રહ્યો તમને. ખાસ ધ્યાન રાખજો, પાઈ બંધ. તો પાઈ બંધ છે આપણે O2 અણુની અંદર સમજીએ છીએ. ખાસ ધ્યાન રાખજો. હવે હું પાઈ બંધ છે સમજાવું છું. O2 અણુ, તો એની અંદર કયા બે પરમાણુઓ જોડાયેલા હશે? ઓક્સિજન, આનો પરમાણુ ક્રમાંક 8, આ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p5. આની થશે 2p4. 8 થાય ને? 2 2 4 અને 4 8. 1s2 2s2 2p4. તો બંનેની 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ક્લિયર? આટલું આવડે છે? પી કક્ષકમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવાના છે? હુન્ડના નિયમ પ્રમાણે. તો ગોઠવી દઈએ. 3 પેટા કક્ષકો થશે. 2px 2py 2pz. પહેલો ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો અને ચોથો. આની અંદર 4 ઇલેક્ટ્રોન, 2px 2py 2pz. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ક્લિયર? પહેલો નિયમ આપણે કીધું, સહસંયોજક બંધ બનવા માટે સંયોજકતા કક્ષા કેવી હોવી જોઈએ? ખાલી હોવી જોઈએ. તો ખાલી છે. ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ. ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. કેટલા છે? 2 2 છે. અત્યાર સુધી કર્યું એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હતા? 1 જ હતા બંને પરમાણુ પાસે. હવે અહીંયા બંને પરમાણુ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2 2. એક py માં અને બીજો ક્યાં છે? pz માં. ત્રીજો એનું સ્પિન છે કેવું હોવું જોઈએ? વિરુદ્ધ. તો આપણે કરી નાખીએ વિરુદ્ધ. ટુ પી એક્સ 2py. પહેલો 2. આ બેનું કેવું થશે? વિરુદ્ધ આના કરતા. ક્લિયર? વિરુદ્ધ થઈ ગયો. હવે બે વચ્ચે બંધ છે આપણે બનાવીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, કઈ કક્ષા ભાગ લેશે બંધની અંદર? છેલ્લી સંયોજકતા કઈ છે? 2px 2py અને 2pz. એમાંથી ભાગ કઈ લે છે? 2py અને 2pz. 2px છે કેવી છે? સંપૂર્ણ ભરાયેલી. ખાસ ધ્યાન રાખજો. હા, એક પહેલું જે ઓક્સિજન પરમાણુ છે એની હું કક્ષક ડ્રો કરું છું. 2pz લઉં છું ધારો કે. આ બીજો ઓક્સિજન પરમાણુ છે એની 2pz કક્ષક છે, એ સંમિશ્રણ થાય છે.
બંનેના એક એક ઇલેક્ટ્રોન અહીંયા વિરુદ્ધ સ્પિનથી કયો બંધ બનાવે છે? સહસંયોજક બંધ છે એ બનાવે છે. તો આ 2pz અને આની આ કઈ આવશે? 2pz. બંનેની 2pz કક્ષક છે એ સમિશ્રણ થઈને અહીંયા કયો બંધ બનાવશે? સહસંયોજક. તો અહીંયા બેયનું છેડા ઉપરથી તો સમિશ્રણ થઈ ગયું. હવે બીજે ક્યાંય નહીં થાય. બાકીની કક્ષક તો આ રીતે ગોઠવાયેલી હશે. અને હજી એક હશે. ત્રિપરિમાણમાં હોય ને આ રીતે. મેં તમને આગળ વિડીયો દેખાડ્યો અને હમણાં મોડેલમાં પાછું સમજાવું છું, એકવાર તો સમજાવ્યું. તો આ છે આપણી કઈ છે? 2pz. આ જે છે એ 2px હોય. તો આ કઈ થશે? 2py. એવી રીતે આની આ કઈ થશે? 2py અને આ 2px. x તો સંપૂર્ણ ભરાયેલી છે. બંનેના x માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આ 2 કેવી છે? સંપૂર્ણ. બંનેના y માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1. તો બંનેના y માં 1 1 ઇલેક્ટ્રોન છે. તો આ 1 1 ઇલેક્ટ્રોન છે ભાગીદારીથી અહીંયા જે બંધ બનાવશે એ કયો બંધ બનાવશે? પાઈ બંધ છે એ બનાવશે. તો આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન આ રીતે આકર્ષણ થઈને અહીંયા જે સહસંયોજક બંધ બને એ આ બંધ છે એ કયો બનશે? પાઈ બંધ બનશે. તો બે બંધ બન્યા, અહીંયા બે સહસંયોજક બંધ બન્યા, પરંતુ એક સિગ્મા બંધ અને બીજો કયો બને છે? પાઈ બંધ. બે વચ્ચે તફાવત શું થયો? સિગ્મા બંધ છે કઈ રીતે બન્યો? સમિશ્રણ થઈને બન્યો. અને પાઈ બંધ છે કઈ રીતે બને છે? બંને વચ્ચે આકર્ષણ થઈને બને છે. તો આ સિગ્મા બંધ અને આ કયો થશે? પાઈ બંધ. ક્લિયર? તો ખાસ અહીંયા બે પી કક્ષકોનું સમિશ્રણ થાય છે. આ કઈ થઈ? pz pz. પણ એ બેનું છે શું થયું? સમિશ્રણ થયું. અને py py છે આ રીતે ખાલી ભાગીદારીથી બંધ બનાવશે. એમાં સમિશ્રણ નથી થતું. એકબીજાને લંબ આ રીતે છે, અહીંયા લંબ છે એટલે ખાલી બેના આકર્ષણથી બંધ બને છે. એટલે ઈ બંધ છે એને આપણે કહીશું પાઈ બંધ. તો આ સિગ્મા બંધ અને પાઈ બંધ. તો આના ઉપરથી એવું કહી શકાય કે કયો બંધ છે નબળો હશે? તો પાઈ બંધ છે હંમેશા કેવો હશે? નબળો. સિગ્મા બંધ છે કેવો આવશે? મજબૂત. કારણ કે કઈ રીતે બને છે? સમિશ્રણથી. અને ઓલું ખાલી કઈ રીતે બનશે? આકર્ષણથી. તો પ્રક્રિયા થાય ત્યારે આકર્ષણ વાળો બંધ છે એ પહેલા તૂટશે અને પછી આ બંધ છે એ તૂટશે. હવે જો મોડલથી સમજાવું છું તો આની અંદર મોડેલમાં આપણી આ રીતે કક્ષક છે. એની અંદર આપણે px બંનેની ભરાયેલી છે અને py અને pz માં એક એક ઇલેક્ટ્રોન છે. તો આ બંનેની pz pz કક્ષક અથવા તો py પણ લેવાય. તો અહીંયા pz pz કક્ષક છે, અહીંયા ભાગીદારીથી બંધ બની ગયો. તો આ બંધ છે કયો બંધ બની ગયો? સિગ્મા બંધ. અને અહીંયા બંનેના આકર્ષણથી અહીંયા ઉપર બંધ બને એ કયો બંધ બનશે? પાઈ બંધ. તો આ સિગ્મા બંધ અને અહીંયા કયો હશે? પાઈ બંધ. સિગ્મા બંધ સમિશ્રણથી થયો એટલે કેવો હશે? મજબૂત હશે. પાઈ બંધ બંનેના આકર્ષણથી થયો એટલે કેવો હશે? નિર્બળ હશે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે હંમેશા પહેલા કયો બંધ તૂટશે? પાઈ બંધ. અને પછી કયો તૂટશે? સિગ્મા બંધ. લવ મેરેજ અને એરેન્જ મેરેજ હોય તો પહેલા કયા મેરેજ તૂટે? લવ મેરેજ, પછી એરેન્જ મેરેજ જેવું. હંમેશા પહેલા કયો બંધ તૂટશે? પાઈ બંધ. કારણ કે બંને વચ્ચે શું છે? આકર્ષણ છે. ક્લિયર? તો આ રીતે બનશે. જો આ ત્રણેય 2px 2py અને 2pz બંનેની 2px તો કેવી છે? ભરેલી. 2py અને 2pz માં એક એક ઇલેક્ટ્રોન છે. તો ધારો કે અહીંયા બેની 2pz નું સમિશ્રણ થયું તો આ બંધ કયો થઈ ગયો? સિગ્મા. અને આ બંને વચ્ચે અહીંયા આકર્ષણ થાય તો આ જે બંધ છે અહીંયા ઉપર બને કયો બનશે? પાઈ બંધ. ઉપર હોય અથવા તો નીચે હોય. આકૃતિમાં બે બાજુ દર્શાવે છે પણ બંધ હંમેશા ક્યાં હશે? એક જ હોય, ઉપર અથવા તો નીચે. ક્લિયર? હું આ રીતે દર્શાવી શકું. ત્રણ કક્ષક છે 2px 2py અને 2pz. અહીંયા આ રીતે સમિશ્રણથી આ કયો બંધ થઈ ગયો? સિગ્મા બંધ. અને આ ઈલું ઈલું થયું, બે વચ્ચે આકર્ષણ થયું, આ કયો બંધ હશે? પાઈ બંધ. અને આ કક્ષકો બે કેવી છે? ભરાયેલી. ક્લિયર? તો આ x કક્ષક આપણે આ કીધી. આ z છે એનું સમિશ્રણ થયું અને y છે એ આકર્ષણથી. તો અહીંયા બે સહસંયોજક બંધ બને છે. પણ આ પહેલો બંધ છે સમિશ્રણથી બને છે એને આપણે શું કીધું? સિગ્મા. અને બીજો આકર્ષણથી બને એને શું કહેશું? પાઈ બંધ. સિગ્મા બંધ છે એ સમિશ્રણથી બને એટલે કેવો હશે? મજબૂત. પાઈ બંધ આકર્ષણથી બને એટલે કેવો હશે? નિર્બળ. એટલે હંમેશા પહેલા કયો બંધ તૂટશે? પાઈ બંધ. ક્લિયર? હવે આપણે બેનો તફાવત છે એ જોઈ લઈએ. સિગ્મા બંધ અને બીજો કયો આવશે? પાઈ બંધ.
જો વ્યાખ્યા આપી છે, સિગ્મા બંધ એ સહસંયોજક બંધ છે જ્યારે આંતરકેન્દ્રીય અક્ષ સાથે SS, SP અને PP કક્ષકોના મહત્તમ ઓવરલેપિંગ બેના છેડાથી સંમિશ્રણ થાય પરિણામે બને છે અને આ પ્રકારના ઓવરલેપિંગના પરિણામે બંધન પ્રબળ બંધ બને છે. પાઈ બંધ બે પરમાણુ દ્વારા આંતરકેન્દ્રીય સંમિશ્રણ દ્વારા બનતો બંધ છે. ઓલામાં આ રીતે સંમિશ્રણ થશે, આમાં આ રીતે ખાલી આકર્ષણ થાય, એ કયું આવશે? પાઈ બંધ. આમ યાદ રાખવાનું, આ કયો થશે? સિગ્મા બંધ. આ કયો થશે? પાઈ બંધ. ક્લિયર? ડાન્સ કરવાનો. સિગ્મા બંધ, પાઈ બંધ. ઓકે. બે પરમાણુ દ્વારા આંતરકેન્દ્રીય અક્ષની લંબ રીતે બનતા સહસંયોજક બંધને પાઈ બંધ કહેવાય છે. ઓવરલેપિંગના ઓછા વિસ્તાર પરિણામે તે નિર્બળ બંધમાં પરિણમે છે. એ કેવો થશે? નિર્બળ, વીક બોન્ડ. બેનો તફાવત આપ્યો છે, આપણે એ જોઈ લઈએ. સિગ્મા, ખાસ સિગ્મા બંધ છે અને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીએ અને પાઈને આ રીતે. ક્લિયર? તે પ્રબળ બંધ છે જે કક્ષકના છેડાથી છેડા, બેના છેડાથી અહીંયા આ રીતે સંમિશ્રણ થાય, આ રીતે દર્શાવાય. ઓવરલેપિંગથી બનતા સહસંયોજક બંધ છે. તે નિર્બળ બંધ છે જે કક્ષકોના બાજુ તરફથી થતા ઓવરલેપિંગથી બનતા સહસંયોજક બંધ છે. આ રીતે ઉપરથી અથવા તો નીચેથી, આમ એ લોકોએ દર્શાવ્યું છે, આ રીતે બને. અને સંજ્ઞામાં દર્શાવવું હોય તો આ રીતે, અહીંયા બંધ બન્યો હોય તો આમ દર્શાવાય, કારણ કે અહીંયા બેના એક એક ઇલેક્ટ્રોન હોય, સ્પિન કેવું હશે? વિરોધ. ઘણી વાર આ રીતે દર્શાવાય છે, ખરેખર આ રીતે થાય. આ ખાલી ઉપરનો ભાગ દર્શાવ્યો. ઓકે. તેને સિગ્મા વડે દર્શાવાય છે, તેને પાઈ વડે દર્શાવાય છે. તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. સિગ્મા બંધ એકલો હોઈ શકે પણ પાઈ બંધ એકલો નહીં હોય, કારણ કે પહેલા કયો બંધ બને? સિગ્મા, પછી જ બીજો કયો બંધ બનતો હોય? પાઈ બંધ. ડાયરેક્ટ પાઈ બંધ છે, બનશે નહીં. એટલે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. બંધ વિયોજન ઉર્જા કેવી હશે? ઊંચી. સમિશ્રણ થયો એટલે બંધ તોડવા માટે વધારે શક્તિની જરૂર પડશે. અહીંયા કેવી શક્તિની જરૂર પડશે? ઓછી, કારણ કે ખાલી આકર્ષણ છે, આ રીતે લંબક જોડાયેલા છે. SP અને D કક્ષકોના આ પ્રકારના બંધ બનાવવા માટે સક્ષમ છે. S કક્ષકની સિવાયની બધી જ કક્ષકોની અંદર આ બંધ બનશે, કારણ કે S કક્ષકમાં તો એક જ હોય એટલે સિગ્મા જ બંધ બનાવે. બંધિત ઇલેક્ટ્રોન વાદળ આંતરકેન્દ્રીય અક્ષની આસપાસ નળાકાર સમમિતીય રીતે વહેંચાયેલા હોય છે. આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન છે એ વહેંચાયેલા હોય છે. બંધિત ઇલેક્ટ્રોન વાદળ આંતરકેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે તરફ બે ડમ્બેલ આકારમાં વિસ્તરણ પામેલા છે. અહીંયા ઉપર અથવા તો નીચે, અને નો આવે અથવા આવે, બેમાંથી એક જ હોય, કાં બંધ અહીંયા ફરતો હોય, પણ ઇલેક્ટ્રોન ફરતો હોય એટલે એવું કહી શકાય ઉપર અને નીચે. એને શોર્ટમાં આ રીતે ડમ્બેલ આકારથી દર્શાવાય. ક્લિયર? તો આપણે કયું કર્યું? એક સિગ્મા બંધ અને બીજો કયો કર્યો? પાઈ બંધ. સમાન બંને બંધ કેવા છે? સહસંયોજક બંધ. આ રીતે સંમિશ્રણ થાય કયો બંધ થશે? સિગ્મા બંધ. અને ખાલી આકર્ષણ થાય પાઈ બંધ. સિગ્મા બંધમાં શું થશે? સંમિશ્રણ. પાઈ બંધ છે આ રીતે લંબ ગોઠવાય. સંમિશ્રણ થાય એટલે બંધ કેવો હશે? મજબૂત. આ બંધ કેવો હશે? નિર્બળ. અને S કક્ષકમાં તો ફક્ત કયો બંધ બનશે? સિગ્મા બંધ. ક્લિયર? ફરીવાર નેક્સ્ટ હજી આની અંદર 2-3 એક્ઝામ્પલ અને આપણે છે પાછું ડિટેલમાં થોડુંક કરશું. ક્લિયર? ન સમજાય તો એકવાર હજી વિડીયો છે રિપીટ કરી લેજો. હોમવર્ક જોઈ લઈએ. એક્સરસાઇઝ 7, 12 and 17. આઈ હોપ કે બધાને છે ક્લિયર થઈ ગયું હશે. સિગ્મા બંધ અને બીજો કયો આવશે? પાઈ બંધ. કયો નિર્બળ આવશે? પાઈ બંધ. હંમેશા કયો બંધ તૂટશે? પાઈ બંધ. ક્લિયર? કોન્સેપ્ટ છે યાદ રાખજો. આપણે હજી ફરીવાર હું થોડુંક રિપીટ કરાવીશ ને આના બીજા એક્ઝામ્પલ છે એ કરશું. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.